નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો તેવી મને આશા છે. તો મિત્રો, તમે બીજી કોઈ પણ યુનિવર્સિટીમાંથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એડમિશન લેશો તો તમારે એક ત્યાં બીજી યુનિવર્સિટીમાંથી આવો છો એટલે સૌથી પહેલાં તો પીઈસી નીકળશે, પ્રોવિઝનલ ઇલિજિબલ સર્ટિફિકેટ. ત્યારબાદ તમારે એફઈસી કઢાવવાનો હોય છે. મિત્રો, તો આ એફઈસી જે છે તમારે 45 દિવસની અંદર કઢાવી લેવાનું હોય છે. પીઈસી કઢાવો પછી 45 દિવસ સુધીમાં કઢાવી લેવાનું હોય છે. જો ન કઢાવો તો 500 રૂપિયાનો દંડ થતો હોય છે. તો તે પહેલાં આપણે જોઈએ તો પીઈસી તમે કઢાવી લો, પ્રોવિઝનલ ઇલિજિબિલિટી સર્ટિફિકેટ કઢાવી લો. પછી ધારો કે તમે કોઈ પણ બીજી યુનિવર્સિટીમાં અભ્યાસ પહેલાં કરતા હો તો ત્યાંથી તમારે સૌપ્રથમ તો માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. તો જીટીયુમાંથી જો તમારે કઢાવવું હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી અને ડાયરેક્ટલી ટપાલ થ્રુ તમારા ઘરે માઇગ્રેશન સર્ટિફિકેટ આવી જતું હોય છે. ઓકે, તો ત્યાંથી માઇગ્રેશન સર્ટિફિકેટ જે છે તે, ત્યારબાદ તમારી જે ફીની પહોંચ છે તે, ત્યારબાદ આધાર કાર્ડ છે અને આ જે એડમિશન લેટર છે, આટલી વસ્તુ લઈ અને ભક્ત કવિ નરસિંહ મહેતામાં તમે જશો તો તમને એફઈસી સર્ટિફિકેટ જે છે તે કાઢી આપવામાં આવતું હોય છે. ઓકે મિત્રો, તો આ રીતે એફઈસી સર્ટિફિકેટ છે તે કઢાવવાનું હોય છે. અને મિત્રો 45 દિવસથી વધારે ટાઈમ થઈ જાય તો તમારે એનો જે ફાઇન 500 રૂપિયા જેવો હોય છે તે તમારે વધારાનો ભરવાનો રહેતો હોય છે. ઓકે મિત્રો, તો આપણા કોઈ પણ મિત્રો સર્કલ હોય તેમાં પણ આ વિડીયોની લિંક શેર કરશો જેને કારણે જે વ્યક્તિને ખ્યાલ ના હોય તે પ્રોપરલી સમજી શકે.